નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। વસ્ત્રાલમાં લુખાગીરી કરનારા પરિવારને નથી રંજ। પુત્રએ કરેલા કારસ્તાન પર પરિવારને કોઈ જ રંજ નથી। વસ્ત્રાલમાં પુત્રએ કરેલી ગુંડાગીરી પર પરિવારને ગર્વ છે। કોર્ટ પરિસરમાં પરિવારે કહ્યું કે તે કંઈ જ ખોટું નથી કર્યું, માથું ઊંચું રાખીને ચાલ। તે ખોટું નથી કર્યું તેવું પરિવારજને જણાવ્યું છે। રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। અમે તારી સાથે છે તો ગભરાઈશ નહીં। પોલીસે ધમકી દીધી ઊંચું જો ખોટું કામ નહીં કર્યું। ગભરાઈશ નહીં, અમે તારી સાથે છે તો ગભરાઈશ નહીં। વસ્ત્રાલમાં લુખાગીરી કરનારા પરિવારને અત્યારે કોઈ જ રંજ તેમના પુત્રો તરફથી નથી, કેમ કે પરિવાર કહી રહ્યા છે કે તે ખોટું નથી કર્યું, માથું ઊંચું રાખીને ચાલ। તો સહયોગી ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, વસ્ત્રાલમાં લુખાગીરી કરનારાના પરિવારને જાણે કોઈ જ રંજ નથી તેમ કહી રહ્યો છે કે અમે તમારી સાથે છીએ, ઊંચું માથું રાખીને ચાલ, ગર્વ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। બિલકુલ, વસ્ત્રાલની અંદર તમે જુઓ કે જે રીતે હરકત કરવામાં આવી હતી, હરકતની ત્યારબાદ પોલીસે એ દિવસે રાત્રે પણ દંડાવાળી કરી અને બીજા દિવસે પણ દંડાવાળી કરી હતી। જાહેરની અંદર તેમના મકાનો છે તોડી પાડવામાં આવ્યા, ગેરકાયદેસર જે બાંધકામ હતું તે, પરંતુ તેમના જ વાલી અને પરિવારજનો છે જ્યારે કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા ત્યારે એવા શબ્દ સંભળાય છે કે જે આપણે નથી કહેતા કે ભાઈ કૂવામાં હોય એ હવાડામાં આવે। એ પરિસ્થિતિની અંદર જ્યારે પોતાના જ પરિવારજનો એમ કહી રહ્યા છે, આટલું બધું હાહાકાર કર્યા પછી, ગુંડાગર્દી કર્યા પછી પણ પરિવારજનો એમ કહી રહ્યા છે કે તું નીચું ના જોઈશ, તે કશું નીચું જોયું એવું કામ નથી કર્યું, માથું ઊંચું રાખીને ચાલ। અને આ જ ક્યાંક માનસિકતા જે છે, જો આ પ્રકારે જો હરકતો પરિવારજનો થકી કરવામાં આવે, એમના વાલીઓ થકી જો કરવામાં અથવા તો સ્નેહીજનો થકી જો કરવામાં આવે તો પછી આવી ગુંડાગર્દી ક્યારે ખતમ નહીં થાય। કારણ કે સમાજની અંદર તમે જ્યારે રહો છો, સમાજને જ્યારે તમે ગુંડાગર્દી કરી રહ્યા છો અને પાછા તેમને પ્રોત્સાહન આપી રહ્યા છો, ત્યારે એમ થાય કે વાલીએ જ્યારે એનો કોલર પકડીને બે ગાલ ઉપર મારવાની જરૂર હતી, પરંતુ અહીંયા તો આ વાલી ઊંધું કરી રહ્યા છે। એક તો ગુંડાગર્દીનું કામ કર્યું છે, લોકોને ત્રાહિત કર્યા છે અને સાથે એની પીઠ થપથપાવવાનું કામ છે એમના વાલી થકી કરવામાં। એટલે શરમજનક બાબત છે અહીંયા સામે આવી છે। કોર્ટની અંદર જ્યારે આરોપીને રજૂ કરવામાં એટલે પાછા એમ પણ કહે છે કે તું પોલીસની ધમકીથી ડરતો નહીં, તે કંઈ ખોટું કામ નથી કર્યું, તું નીચું જોઈને ના ચાલીશ, તું ઊંચું જોઈને ચાલ, અમે તમારી સાથે છીએ। અરે ભાઈ, એક તો અડધી રાત્રે ભર બજારમાં જઈ અને ગુંડાગર્દી કરવી, ગાડીઓ રોકવી, તલવારો લઈને ચાલવું અને પાછું જ્યાં કોલર પકડીને બે લાફા મારવાની વાત હતી ત્યાં પાછી પીઠ થપથપાવવાની વાત છે વાલીઓ થકી કરતા। નવાઈની વાત એ લાગે છે કે એક મોભી જે પરિવારના હોય છે એનું એક કામ હોય છે કે કોઈ ખોટા રસ્તે જાય તો એને સીધા રસ્તે લાવો, પરંતુ અહીંયા તો મોભીઓ જ ખોટા રસ્તે ચાલતા હોય દેખાઈ રહ્યું છે। એટલે ફરીથી કહીશ કે કૂવામાં હોય એ જ અવાડામાં આવે પ્રકારની હરકત છે અહીંયા મેટ્રો કોર્ટમાં જ્યારે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા ત્યારે જોવા મળી। જી આભાર ઉમંગ, વિગત સાથે જોડાયા તે બદલ। એટલે લુખાગીરી કરનારાઓ જે છે તેને ઘરમાંથી જ પ્રોત્સાહન મળી રહ્યું હોય તેવા આ દ્રશ્યો કોર્ટ પરિસરમાંથી સામે આવ્યા છે। તેમના પરિવારજનો કહી રહ્યા છે કે તે કંઈ ખોટું જ કર્યું નથી, તું માથું ઊંચું રાખીને ચાલ। લુખાગીરી કરી અને હવે પરિવાર પણ તેના સપોર્ટમાં હોય તેવા આ દ્રશ્યો કોર્ટ પરિસરમાંથી સામે આવ્યા છે। વસ્ત્રાલમાં લુખાગીરી કરી હતી અને પોલીસે પણ કાયદાનો પાઠ ભણાવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે દ્રશ્યો સામે આવ્યા છે કે કોર્ટ પરિસરમાં પરિવારજનો બોલી રહ્યા છે કે તે કંઈ ખોટું કર્યું નથી। જાહેરમાં આ અસામાજિક તત્વો પર દંડાવાળી કરવામાં આવી હતી, કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું, પરંતુ બીજા દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે પરિવારજનોને આ લુખાગીરી કરનારાઓ પર કોઈ જ રંજ નથી, ગર્વ હોય તેવા દ્રશ્યો જે છે તે પરિસરમાંથી સામે આવ્યા છે। કોર્ટ પરિસરમાંથી જ્યારે આ તમામ શખ્સોને લઈ જવાઈ રહ્યા હતા ત્યારે પરિવારજનો તેના સપોર્ટમાં હોવાની તેમણે વાત કરી છે। તે કંઈ ખોટું કર્યું નથી અને અમે તારા સાથે છીએ તેવી વાત પરિવારજનો કરી રહ્યા છે। આ તમામ લુખાઓને જાહેરમાં સરભરા કરવામાં આવી હતી, કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। ગભરાઈશ નહીં, અમે તારી સાથે છે તો ગભરાઈશ નહીં। પોલીસે ધમકી દીધી ઊંચું જો ખોટું કામ નહીં કર્યું।
તો તમામ લુખાઓનું જાહેરમાં સરભરા કરવામાં આવી હતી, કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું, જાહેરમાં દંડાવાળી કરાવવામાં આવી હતી. ઘરની સામે જ આ લુખાઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. પરંતુ જે કોર્ટ પરિસરમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે, કેમ કે કોર્ટ પરિસરમાં પરિવાર કહી રહ્યો છે કે તે કંઈ ખોટું કર્યું નથી, માથું ઊંચું રાખીને ચાલ, તે ખોટું કર્યું નથી. તો ગભરાઈશ નહીં, અમે તારી સાથે છે, તું ગભરાઈશ નહીં. પોલીસે ધમકી દીધી, ઊંચું જો, ખોટું કામ નહીં કર્યું. ગભરાઈશ નહીં, અમે તારી સાથે છે, તું ગભરાઈશ નહીં. તો સાંભળો, પરિવાર કહી રહ્યા છે કે આ લોકો તને ડરાવવા માંગે છે, તે કંઈ ખોટું કર્યું નથી. પોલીસ તને ડરાવવા માંગે છે તેવું પરિવારજનો કહી રહ્યા છે.